જે માતાના ગર્ભની અંદર વિકાસ થાય છે ને એક દિવસમાં તે 12-7 દિવસ સુધી વિકાસ નથી થતો. ગર્ભના એટલો ફાસ્ટ વિકાસ અને સારો વિકાસ થાય છે. અંદર 30 લાખ પશુઓ અને 1 કરોડ લીટર દૂધ. પર પશુનું દૂધ કેટલું થયું? 3 લીટર. 3 લીટર કઈ ના કહેવાય. પંજાબ હરિયાણાનું દૂધ જોવું છું તો એક પશુનું દૂધ 10 થી 12 લીટર એવરેજ. અહીંના પશુપાલકો ખવડાવવામાં પાછા નથી પડતા. રાઈટ. તકલીફ ત્યાં છે કે આ ડીવર્મિંગ થતું નથી અને એના લીધે એમનું પશુ થાકેલું હોય છે. જે નાખે છે એટલું બધું પાચન નથી કરી શકતું અથવા ખાય છે પણ લાગતું નથી. તો ડીવર્મિંગ કરાવવું ખૂબ જરૂરી છે. 7 મહિનો થાય ને તરવાઈ જાય એટલે પશુપાલકને બહુ મોટો ફટકો પડે. પશુ માલિક કેવું કે ફરીથી રહેશે 2-3 વખત તરવાઈ જાય ને ફરીથી રહે. એટલે જે પશુ વર્ષમાં એક વખત વિયાઈ જવું જોઈએ ને 3-4 વર્ષે જતા વિયાય. હવે પશુ માલિકને કેટલું નુકસાનમાં ઉતારે છે જો પણ આ મારો ભોળો પશુપાલન ને ગણિતનું ખબર નથી એટલે આની સેવા કર્યા કરે છે. જેવી રીતે ગૌશાળા ચાલે છે આમ પશુપાલન આજકાલ ચાલે છે. મિત્રો નમસ્કાર. મિત્રો આપણે આવીએ છીએ આજે ધાનેરા વિસ્તારમાં. હવે અશોકભાઈ ચૌધરી ખુદ એઆઈ કર્મચારી છે, ખુદ એચએફ અને જર્સી ગાયોમાં બ્રીડિંગ કરે છે. ખૂબ સારા એવા અનુભવી એ પશુપાલક છે, ખૂબ સારા એવા એ બ્રીડર પણ છે અને એ આ ફિલ્ડમાં એટલે કે પશુપાલક મિત્રોના ઘરે ખૂબ સારું એ એઆઈ થકી ખૂબ સારું એ બ્રીડિંગ કરી રહ્યા છે. એમની પાસે મિત્રો આપણે એ જાણવાનું છે કે લોકો આપણે કે બ્રીડિંગ શું છે. હવે અત્યારે સમજી લો કે આધુનિક યુગમાં બ્રીડિંગ કરવું ઘણું બધું એવું મહત્વ છે. કારણ કે અત્યારે સમજી લો કે જે આપણા પશુ છે એ મુજબ દૂધ ઘણા બધા એવા ઓછા છે. ઓલ ઇન્ડિયાની દ્રષ્ટિએ સમજી લો કે જે બનાસકાંઠામાં જે પશુ જોવા મળે છે પશુ ઘણા છે પણ વાસ્તવિક જે દૂધ જોવે ને દૂધ ખૂબ ઓછું છે. તો બ્રીડિંગ શું છે, બ્રીડિંગ કેવી રીતે કરાય અને એક સારું પશુ તમારા ઘરે તમે કેવી રીતે તૈયાર કરી શકો તમને શોર્ટ વિડીયોમાં જણાવવાનું છે. વિડીયોમાં તમે અંત સુધી બનાવ્યો કારણ કે આ ઘણો ઇન્ફોર્મેટિવ વિડીયો છે, ખૂબ ઉપયોગી વિડીયો છે. અશોકભાઈ કેમ છો? મજામાં? એટલે ભાઈ એકદમ મજામાં. ટફ વસ્તુ છે ને. હા સમજી લો કે હિન્દીમાં પણ ઘણા બધા એવા વિડીયો હોય છે, ગુજરાતીમાં પણ ઘણા બધા એવા વિડીયો હોય છે. જે થોડું જે અંગ્રેજી બોલતા હોય, થોડું અંગ્રેજી જાણતા હોય ને એમને બ્રીડિંગ શું છે એ ખબર પડે. આ બ્રીડિંગ શું છે, આ સંવર્ધન શું છે, પશુની નસલ સુધાર શું છે, થોડુંક અમને પ્રેક્ટિકલી અહીંયા જોવા માંગે છે કે કોઈ બી ગાય હોય એની અંદર બ્રીડિંગ કરવું હોય તો શું કરવું પડે. દિલીપભાઈ બ્રીડિંગ તમે યુટ્યુબ ખોલો તો તમને જોવા મળશે કે બ્રીડ પણ બ્રીડિંગ છે શું? કોઈ રોકેટ સાયન્સ નથી, સિમ્પલ છે. તમારી એક ગાય પસંદ કરો. આ ગાય એક્ઝામ્પલ લઈ લો. ચાલો એક્ઝામ્પલ તરીકે આનું દૂધ છે 20 લીટર. આ ગાય પસંદ કરી તમે. હવે આ ગાયની અંદર તમારે બ્રીડિંગ એટલે તમારે શેની જરૂર છે, કેટલા દૂધની જરૂર છે અને કેટલા ફેટની જરૂર છે. આ બે વસ્તુ મહત્વની વસ્તુ છે. આના આધારે તમે બુલ સિલેક્ટ કરી શકો. બુલ એટલે આપણે સીધી ભાષામાં કહું તો તમને પાડો અથવા આખલો. રાઈટ. જે એનું કેરેક્ટર, એના મધરનું કેટલું દૂધ હતું એના પરથી એ નક્કી થાય કે આપણે કયો બુલ નક્કી કરવો અને એના આધારે સારો બુલ નક્કી કરી અને આપણી ગાયની અંદર એનું એઆઈ કરાવો. આને સિમ્પલ અને સીધી શબ્દોમાં કહું તો બ્રીડિંગ આને કહેવાય. બ્રીડિંગ કઈ રોકેટ સાયન્સ જેવું છે નહીં કે કોઈ પણ સમજી ના શકે. આને સિમ્પલ ભાષામાં બ્રીડિંગ કહેવાય. પહેલી વસ્તુ છે બ્રીડ અને એના પછી છે એનો ઉછેર. ખાલી બ્રીડિંગ કર્યાથી દૂધ નથી આવવાનું. રાઈટ. તમે જ્યારે ગાયની અંદર બ્રીડિંગ કરાવી દીધું, સારો બુલ પસંદ કરી દીધો, એઆઈ કરાવી દીધું, પણ જ્યારે એનું જે બચ્ચું આવશે ને એને તમારે પૂરી ધ્યાનથી ઉછેર કરવો પડશે. રાઈટ. તો જ સારી બ્રીડ તૈયાર થશે. રાઈટ. એટલે કહેવાય છે કે ગાયની ધ્યાન રાખવાની મારી ગણતરી અને વૈજ્ઞાનિક ઢબ એવું કહે છે કે ગાય જ્યારે ડ્રાય પીરિયડમાં હોય એટલે સમજી લો કે 7 થી 8 મહિનાની ગાભણ હોય, છેલ્લા 2 મહિનામાં હોય ને એ સમયથી બચ્ચાનો ઉછેર તૈયાર થઈ જાય છે પેટમાં. આપણે કેવું વિચારીએ કે જે દિવસથી બચ્ચું જન્મે છે એ દિવસથી ઉછેર થાય છે. ના સાહેબ, મારા સારા બચ્ચાનો વિકાસ કરાવવો હશે ને તો જે માતાના ગર્ભની અંદર વિકાસ થાય છે ને એક દિવસમાં તે 12-7 દિવસ સુધી વિકાસ નથી થતો. ગર્ભના એટલો ફાસ્ટ વિકાસ અને સારો વિકાસ થાય છે. તો તમે એને 6 થી 7 માસની 8 માસની 7-8 માસની ગાભણ હોય ત્યારે એને તમે સારું ફીડ આપો જે એને જરૂરિયાત છે. એ વખતે એને દૂધ નથી આપવાનું પણ એના બચ્ચાનો વિકાસ કરવાનો છે, એનું બોડી સ્ટ્રક્ચર વિકસાવવાનું છે, એની જે દૂધ આપવાની કેપેસિટી છે એ વધારવાની છે. તો ત્યારથી ચાલુ થશે. પછી જે દિવસે બચ્ચું ગાય જન્મે છે એ દિવસે સીધી એને ટાઈમ ના જોવો તો એક સીધી વસ્તુ કહી દઉં કે રેડલી જન્મી અને જ્યારે એના પગ પર ઊભી થઈ ગઈ ફર્સ્ટ ટાઈમ એ વખતે એને એના માતાનું ખીરું એના વજનના 10% પીવડાવી દેવાનું. હવે
પશુપાલકો આમ સમજે છે કે 10% એટલે કેટલું, તો અહીંના લોકલ બનાસના એરિયાની ને જે ગાયની કન્ડિશન જોતા કહી શકું છું કે એનું વજન 35 થી 40 કિલો વચ્ચે હોય તો એને 3 લીટર ખીરું પીવડાવી શકો તમે. 3 લીટર ઉપર હા. એક્ઝામ્પલ તરીકે 3 લીટર. અને પછી પર ડે એના વજનના 10% દૂધ આપવાનું. ધીમે ધીમે ગ્રોથ થતો જશે. પહેલા વીકની અંદર પર ડે એનું વજન વધારે નહીં વધે, 500 ગ્રામ થી અંદર વધશે. પછી 500 ગ્રામ પ્લસ અને ધીમે 7-1 વીક થઈ જશે ને એના પછી પર ડે એનું 1 કિલો વજન વધશે. અને 9 મહિનાની અંદર રેડલીનું વજન 350 કિલા થઈ જવું જોઈએ. તો એને કહેવાય સારું બ્રીડિંગ કર્યું. અને એ રેડલીને ફરીથી સારો ડોઝ મુકાવો તો તમારી જે આવનારી નેક્સ્ટ જનરેશન છે એ બહુ ટોપ લેવલની છે. એટલે એક જ ફર્સ્ટ ટાઈમ બિદાન કરીને સારી જનરેશન ના લઈ શકાય, પણ આ ગાયની અંદર સારું બિદાન મૂક્યું, એના પછી એની રેડલી આવી અને એમાં જે બિદાન મૂકો છો જે એની રેડલી આવશે એ આજના યુગ પ્રમાણે બહુ સારું દૂધ આપતી છે, બહુ સારો ફેટ આપતી છે. તો આને એક સીધી ભાષામાં ખેડૂતોને કહી શકું તો આને મારી દ્રષ્ટિએ બ્રીડિંગ કહેવાય. આપણા જે પૂર્વજ બ્રીડિંગ કરતા, જે સંવર્ધન કરતા, એમની પાસે સમજી લો કે 4 લીટર દૂધ આપતી હોય ભેંસ, પણ એમણે સમજી લો કે એમની ભેંસ એક ગરમીમાં આવી તો પછી એવું નથી જોતા કે ભાઈ હવે 6 લીટર દૂધ આપવા વાળો જે રેકોર્ડ વાળો જે પાડો છે એની પાસે લઈ જાય. એ તો એમ જ કે ભાઈ સારામાં સારો બુલ કયો છે, જે રૂપમાં સારો હોય, એની માના દૂધ કેવા હોય. એટલે ઓવર સમજી લો કે તમારી પાસે 10 લીટર દૂધવાળી ભેંસ છે અત્યારે હાજરમાં, માફ કરજો, તમારી પાસે અત્યારે 10 લીટર દૂધ આપવા વાળી HF ગાય છે, તો તમારે સમજી લો કે હવે 15 લીટર વાળો આખલા નાખવાની જરૂર નથી, કારણ કે અત્યારે હવે મલ્ટિપલ આપણી જોડે ઘણા બધા એવા આખલા છે. અશોકભાઈ, એક બીજી વસ્તુ સીધી ભાષામાં કહી દઉં દિલીપભાઈ તમને કે આપણા પૂર્વજો આપણા કરતા હોશિયાર તો હતા જ, પણ આપણે જે વચ્ચેનો એવો સમય આવ્યો ને કે એમાં આપણે આપણી બ્રીડ બગાડી નાખી. બાકી એવું કહેવાતું કે ગામના 5 આગેવાન જયારે બુલ ગામ માટે પસંદ કરવા જતા ને તો જે પણ જતા તો એની માનું દૂધ એ વખતે જોઈને આવતા અને ત્યાં રાત રોકાતા, રાત વાસો કરતા ને પછી સવારમાં જે રાતે ભેંસનું દૂધ નીકળ્યું કે ગાયનું એનું દહીં બનાવે, સવારમાં એના વલોણું કરે અને કેટલું ઘી નીકળ્યું ને એટલા સુધીની એમની જોડે ઇન્ફોર્મેશન હતી. પણ એક શોર્ટ સમય એવો આવ્યો ને કે એની અંદર આપણે બ્રીડિંગ ભૂલી ગયા અને આપણી સાચી બ્રીડને બગાડી નાખી છે. જે વસ્તુ જે સારી હતી એને વૈણશંકર બનાવી નાખી. એને આપણે ક્રોસ કરાવીને કોઈ ધ્યાન જ ના આપ્યું, ખાલી વિયાણ પર ધ્યાન આપ્યું, દૂધ પર ધ્યાન આપ્યું. એટલે આજે આપણે બહુ પછાત છીએ. એક બીજી વસ્તુ ખૂબ દુઃખ લાગે છે આ ફિલ્ડમાં કામ કરો છો સાથે કે બનાસકાંઠાની અંદર 30 લાખ પશુઓ અને 1 કરોડ લીટર દૂધ. પર પશુનું દૂધ કેટલું થયું? 3 લીટર. કઈ ના કહેવાય. શું કહેવાય સાહેબ મારા. અને પર પશુનું જયારે વિકસિત કન્ટ્રીઓની સારા એવા આપણા બહાર નહીં પણ પંજાબ હરિયાણાનું દૂધ જોવું છું તો એક પશુનું દૂધ 10 થી 12 લીટર એવરેજ સાહેબ મારા. હવે આપણે 3 લીટર ને 10 થી 12 લીટર તો એક દિવસમાં નહીં પહોંચાય, પણ સારા બ્રીડ પર કામ કરો તો આસાનીથી ત્યાં પહોંચી શકાશે. બહુ ટાઈમ થતો નથી. તમારા તબેલાની અંદર બ્રીડ પર કામ કરશો ને તો 2 થી 3 વર્ષની અંદર તમને એવા રિઝલ્ટ મળશે ને સાહેબ મારા અઢળક, અને ઓછા પશુમાં વધુ દૂધ મેળવી શકાશે. રાઈટ. હવે અશોકભાઈ સમજી લો કે સૌથી મોટી જે ચેલેન્જ હોય છે ને, પશુપાલક અત્યારે સંતુલિત આહાર જે આપે ને બહુ મોંઘો આપે. અત્યારે 30, 35, 40 રૂપિયા કિલો પડતા એવો સંતુલિત આહાર આપે, પણ સૌથી મોટી જે ચેલેન્જ હોય છે ને કે ડીવોર્મિંગ, કરમિયા નીકળવાની ગોળીઓ શું આવે છે, ઉપયોગ કરવો જરૂરી કે નથી જરૂરી એ ખબર નથી હોતી. જો સાહેબ, જ્યારે આપણે, હું તો એવું માનું છું કે બચ્ચું જન્મે ને એ દિવસથી એના પેટમાં કરમિયા હોય છે. રાઈટ. દૂધની જન્મની સાથે લઈને આવે છે તો એને ફર્સ્ટ ટાઈમ ડોઝ જન્મનાની સાથે જ આપી દેવાનો. એના પછી 7 દિવસે 21 દિવસે એનો પિરિયડ છે એ પ્રમાણેનો. અને ગાયોની અંદર પર 3 મહિને કર્મીનો તમે ડોઝ આપો ને તો સાહેબ તમારું જે ખવડાવેલું છે ને એ ફળશે. અહીંના પશુપાલકો ખવડાવવામાં પાછા નથી પડતા. રાઈટ. તકલીફ ત્યાં છે કે આ ડીવર્મિંગ થતું નથી અને એના લીધે એમનું પશુ થાકેલું હોય છે. જે નાખે છે એટલું બધું પાચન નથી કરી શકતું અથવા ખાય છે પણ લાગતું નથી. તો ડીવર્મિંગ કરાવવું ખૂબ જરૂરી છે. અને ડીવર્મિંગ ઉપર જેટલું તમે વધારે ધ્યાન આપશો ને એટલું જ. બધા કહે છે અમે ખવડાવીએ છીએ, બોડી પર ચમક નથી આવતી, ગાય દેખાતી નથી સારી, આ બધા પ્રશ્નો ડીવર્મિંગ થી જ સોલ્યુશન થશે. એટલે સારું ડીવર્મિંગ કરાવો. અને વેક્સિનેશન તો હાલ જ પ્રકાશભાઈએ કીધું હતું થોડી વાર પહેલા જ કે હાલ કરાયું છે, તો વેક્સિનેશન ખૂબ જરૂરી છે દિલીપભાઈ. રાઈટ. છેલ્લા જયારે લંપી આવ્યો ને આ બનાસકાંઠાની અંદર અને જે પશુઓની હાલત થઈ ત્યારે થયું કે શું કરીએ, કઈ આનું આપણા જયારે હાથમાં નતું, પણ એના પછી જયારે
આપણે વેક્સિનેશન પર ધ્યાન આપ્યું અને તો લંપીનો હાલ આ વખતે એક પણ કેસ નથી બનાસકાંઠાની અંદર. એમાં ખાસ કરીને ધાનેરા તાલુકાના એ કર્મચારીઓ એટલું બધું સારું કામ કર્યું છે ને સાહેબ, મારા પોતાના પશુ સમજીને પશુપાલકો માટે કામ કરી રહ્યા છે આજે ધાનેરા તાલુકાના એ કર્મચારીઓ. અને આવી ગરમીમાં હાલ FMD નું વેક્સિન આપણે જેને ખરવા મોવાસા કહી શકાય એનું જ વેક્સિનેશન હાલ ચાલુ છે. આ ઇલાકામાં મોટા ભાગનું વેક્સિનેશન પતી ગયું છે. પશુપાલકો એટલા બધા જાગૃત બન્યા છે ને કે સામેથી કઈ બોલાવે છે કે અમારે વેક્સિનેશન કરાવવું છે, તો જે માણસો હજુ વેક્સિનેશન નથી કરાવતા એ વેક્સિનેશન કરાવે, આ ડીવર્મિંગ કરાવે, તો એમના પશુપાલનમાં સારામાં સારો ફાયદો રહેશે. આ ઓછા ખર્ચાનો છે અને સાહેબ મારા બનાસ ડેરી એટલો બધો સપોર્ટ કરી રહી છે ને આ બે વસ્તુની અંદર કે ધાનેરા તાલુકાની અંદર દરેક મંડળીઓ ડીવર્મિંગ માટે ફ્રી ટેબ્લેટ આપે છે. રાઈટ. અને બનાસ ડેરી ડેરી પણ આપે છે ને સરકારી હોસ્પિટલો પણ. હા, સરકારી હોસ્પિટલમાં પણ તમને ફ્રી આપે છે. રાઈટ. સરકાર અને ડેરી જ્યારે આપણા માટે એટલું કરી રહી છે તો આપણે ખાલી ત્યાંથી લાવીને ગાયને ખવડાવવાની જરૂર છે. આ સરકાર કે ડેરી નહીં કરે, આ ખુદ પશુપાલક જાતે કરવું પડશે. રાઈટ. અને આ કરશો તો સાહેબ મારા તમારે બહુ મોટો ફાયદો થશે. બીજી વસ્તુ કે ફીડ અને આપણે અહીંયા ઘાસચારાનો થોડોક પ્રશ્ન છે, તો એના માટે આપણે સંતુલિત આહાર આપવાનો ટ્રાય કરીએ ને તો પશુ સારું રહેશે. કારણ કે સાઇલેજ આપો, એને થોડુંક સૂકાની જરૂર હોય છે. પર ડે એને 2 થી 4 કિલો ડ્રાયની, પર ટાઈમ 2 કિલો એટલે પર દિવસનું 4 કિલો ડ્રાય ફીડની જરૂર હોય છે. અને 15-1 કિલા સારી ગાય હોય તો એને સાઇલેજની જરૂર હોય છે. અને જો એટલું સાઇલેજ પ્રોવાઈડ ના થાય ને તમારી જોડે જમીન હોય તો એને તમે 5-1 કિલો લીલું આપો, 10-1 કિલો સાઇલેજ અને 2 કિલો ડ્રાય ફીડ, તો તમારે પશુની જે તંદુરસ્તી રહેશે ને સાહેબ મારા, એને ના એમ શબ્દથી વર્ણન ના કરી શકીએ. રાઈટ. એવું પશુ તમારું દેખાશે. તમારે તમારા પશુઓમાં જે વેક્સિનેશન છે એ કમ્પલસરી કરવું જરૂરી છે. કે ખરવા મહુવા, જેમના પશુઓમાં ખરવા મહુવા આવે પછી એ ઓલરેડી હર વર્ષે વેક્સિનેશન કરાવતા હોય. પછી બ્રુસેલા રોગ છે, સમજી લો ઘણા બધા એવા તમારા ફાર્મમાં ઘૂસી જાય અને ગાયો પટાપટ જે બધી ગાયો જતી રહે પાસે તમે વેક્સિનેશનનું કરાવો એની જગ્યાએ સમજી લો કે કમ્પલસરી જે ફરજિયાત વેક્સિનેશન અત્યારે સરકાર ખુદ બધું ફ્રીમાં આપી રહી છે, ડેરી પણ ફ્રીમાં આપે છે. તો તમારે એક જાગૃત પશુપાલક બનવાની જરૂર છે. જ્યારે ટાઈમ થાય એટલે ઓલરેડી તમારે વેક્સિનેશન કરાવવી જરૂરી હોય છે. અને પ્લસ જે કરમિયાની ગોળી, જે ડીવોર્મિંગ આપણે કહીએ, કારણ કે તમે જે મૂકું જે દાણા આપો છો એ પશુના પેટમાં ઓલરેડી જે કરમિયા બેઠા છે, પરજીવી બેઠા છે, જે આપો છો એ પશુને નથી મળતું, જે અંદર બેઠા છે એ બધા ખાઈ લે છે. એટલે તમારે ડીવોર્મિંગ કરવું ખૂબ જરૂરી છે. અને કોઈ બી ગાય વિયાય એટલે તરત એને અડધો કલાકની અંદર બચ્ચાને દૂધ પાવું જરૂરી છે. કારણ કે બચ્ચાને અડધો કલાકની અંદર તમે દૂધ પાવશો ને તો એની અંદર જે પોષણ મળવાનું છે, જે હોર્મોન્સ જે રિલીઝ કરે છે, જે પોષણ મળે છે, જે પશુને જે બચ્ચાને જે તાકાત મળે છે એ આખી અલગ જ હોય છે. અને તમે તરત દૂધ પાવશો ને તો પશુનું જે મેલી પડવાનો જે ટાઈમ હોય છે ને એ તરત મેલી પડી જાય છે. કારણ કે એના અંદર એવા હોર્મોન્સ રિલીઝ થાય છે, ઓક્સિટોસિન હોર્મોન્સ, જે તરત જ મેલી પાડી દે. અને ખાસ વાત એ છે કે પશુ તમારે બ્રીડિંગ કરવું હોય ને તો ગાય જ્યારે ગાભણ હોય એ ટાઈમે જ એને સંતુલિત આહાર આપો. વ્યવસ્થિત એને તમે સંતુલિત આહાર આપો એટલે પેટમાંથી જ એનો સારો એવો વિકાસ થાય. 20-21 દિવસની અંદર એને તમે વ્યવસ્થિત જે ટ્રાન્ઝેક્શન કરો ને આપણે જે મજબૂત જે ગાયને વિયાણ પહેલા જે આપવાનો જે દાણો હોય છે એ ખવડાવી લો. બીજું દિલીપભાઈ એક વસ્તુ કહી દઉં કે તમારી વાત એકદમ સાચી છે કે આપણે તૈયારી ક્યારે કરીએ વિયાણા પછી, વિયાણ પછીની તૈયારી નથી. એક કહેવત છે કે પાણી પહેલા પાળ બાંધવી પડે, વિયાણ પહેલા તૈયાર કરો, એની સેવા ટ્રીટમેન્ટ આપો તો જ રિઝલ્ટ આપે. પાણી આવે ને પાળ બાંધવા જઈએ ને તો પાળ ના બાંધી શકીએ. રાઈટ. પહેલાથી બાંધેલી હોય તો ગમે તેટલું પાણી આવે પાળ તોડી ના શકે. આવી જ રીતે આપણે કાપડમાં જ એની તૈયારી કરવી પડે. બીજી વસ્તુ તમને એક વેક્સિનેશન નું કહી દઉં તો કે આપણે વાર્ષિકમાં FMD ની 2 વખત વેક્સિનેશન આપીએ છીએ, લંપી ની 2 વખત આપીએ છીએ, પછી થાઇલેરિયાની છે, ગળસુંડાની છે. અલગ અલગ જે બનાસ ડેરી 3 થી 4 વેક્સિન વાર્ષિક, 3 વેક્સિન 2 વખત અને 1 વેક્સિન 1 જ વખત. આમ જ બચ્ચાની અંદર આપણે બ્રુસેલાની થોડાક સમય પહેલા હાલ તો બનાસ ડેરી બહુ સારું કામ કરી રહી છે. બ્રુસેલાના કેસ નથી આવતા, હું પણ આ ફિલ્ડમાં ફરું છું. બાકી એક સમય એવો તો 2-4 વર્ષ પહેલા કે દર ફાર્મની અંદર 1 થી 2 પશુ બ્રુસેલા ગ્રસિત હોય. હવે એક તો આનું શું છે, આપણી જોડે હાલ કઈ એવી ટ્રીટમેન્ટ પણ નથી કે જે આપણે કરી શકીએ. અને બ્રુસેલામાં એવું થાય છે કે પશુ ગાભણ થાય 6-7 મહિનો થાય ને તરવાઈ જાય એટલે પશુપાલકને બહુ મોટો ફટકો પડે. પશુ માલિક કેવું કે ફરીથી રહેશે 2-3 વખત તરવાઈ જાય ને ફરીથી રહે. એટલે જે પશુ વર્ષમાં 1 વખત વિયાઈ જવું જોઈએ ને એ 3-4 વર્ષે જતા વિયાય. હવે પશુ માલિકને કેટલું નુકસાનમાં ઉતારે છે. જો ગણિત વેપારી હોય ને તો એને 1 દિવસ ના રાખે.
પણ આ મારો ભોળો પશુપાલન ને ગણિતનું ખબર નથી એટલે આની સેવા કર્યા કરે છે. એ ગૌશાળા કોઈ સેવા રાખે બસ. સેવા કર્યા કરે છે. જેવી રીતે ગૌશાળા ચાલે છે આમ પશુપાલન આજકાલ ચાલે છે. પણ બહુ ઇમ્પોર્ટન્ટ રસી છે, વેક્સિનેશન છે આ બ્રુસેલોસિસ નું, જે લાઈફમાં એક જ વખત આપવાનું હોય છે અને ફર્સ્ટ ટાઈમ હિટમાં આવે એવરેજ એનાથી 2 મહિનાથી 4 મહિનાથી મોટી અને ફર્સ્ટ ટાઈમ હિટમાં આવે આનાથી નાની, પણ બને ત્યાં સુધી 6 મહિના સુધી અપાઈ દો તો સારામાં સારું. કારણ કે આપણે વિચાર્યું ન હોય, અમુકના હોર્મોન્સ રિલીઝ થઈ જતા હોય અને એના લીધે એની ઉંમર ભલે ના બની હોય, વેઇટ ના બન્યું હોય, પણ ફર્સ્ટ ટાઈમ હિટમાં આવી ગઈ હોય તો એનું જેટલું જરૂર છે એટલું વેક્સિનમાંથી રિઝલ્ટ મળે નહીં. એટલે મારું માનવું એવું છે કે 4 મહિનાથી મોટી થાય અને 6 મહિનાથી નાની હોય, આ 2 મહિનાના સમયગાળાની અંદર તમારે જે તમારું બ્રીડિંગ પર તમે કામ કરી રહ્યા છો, જે બચ્ચું આવ્યું છે એને 100% બ્રુસેલોસિસનું વેક્સિનેશન કરાવશો તો સાહેબ મારા અઢળક ફાયદો થશે. તો પછી બ્રુસેલા એનામાં નીલ થઈ જશે? બ્રુસેલા એમાં નીલ થઈ જશે. અચ્છા. વેક્સિનેશન કર્યા પછી ઓકે. છેલ્લા 5 થી 6 વર્ષથી અને વિજ્ઞાન પણ કહે છે અને પેલા 5-6 વર્ષથી હું આ ફિલ્ડમાં પ્રેક્ટિસ કરું છું, મને વેક્સિનેશન કરેલો કોઈ કેસ બ્રુસેલા પોઝિટિવ મળ્યો નથી. અને બ્રુસેલાથી તો પાછી એક બીજી વસ્તુ છે કે બ્રુસેલા છે ને વુમનને પણ નુકસાન પહોંચાડી શકે છે. રાઈટ. જે બ્રુસેલા આપણું પશુ બ્રુસેલા ગ્રસિત છે ને તો આ એ તબેલામાં આપણે કામ કરતા હોય ને તો એનાથી પણ આપણે પણ નુકસાન થવાની સંભાવના છે. દૂધ પણ પીવાના છે. દૂધ પીવાથી પણ થાય છે. પશુપાલક જે કામ કરે છે એનાથી પણ માણસને પણ બ્રુસેલા થઈ શકે છે. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ વેક્સિનેશન છે. અને આવી જ માહિતી મેળવવા માટે આપના દિલીપભાઈ જે બહુ એક ભગીરથ કામ કરી રહ્યા છે તો એમને સપોર્ટ કરતા રહેજો. હસતો મિત્રો, આ હતા અશોકભાઈ. ખૂબ સારું એ સંવર્ધન કરે છે, ખૂબ સારું એ નોલેજ આપે છે. અને આપણે પર્ટિક્યુલર સમજી લો કે ઘણી બધી એવી જાણકારી સમજી લો કે આપણે સ્કીપ થતી હોય, કારણ કે એક વિડીયોમાં ટોટલ જાણકારી મેળવવી અને આપવી ખૂબ મુશ્કેલ હોય છે. પણ પર્ટિક્યુલર હવે આપણે સમજી લો કે એક અઠવાડિયાની અંદર એક એવો વિડીયો આપીએ જે નોલેજ ખાતર હોય, ટોટલ જાણકારી આપતો, એ ખુદ મારે આપવાની ઈચ્છા છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ વિડીયોમાં તમે લાઈક કરી દો, સારી કોમેન્ટ કરો. ચલો અહીંયાથી આ વિડીયોનો આપણે સમાપન કરીએ. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ. આભાર.